કચ્છ વાગડની કાવણગારી ભૂમકામાં ઠેર ઠેર સંત શુરા અને સતીઓના સમયના પાળ્યા છે, જેને હૈયે પ્રીત અને ભક્તિના કુંજ એવા કચ્છી માંડવો અનેક જાતિઓના આગમન અને આક્રમણનો ઇતિહાસ પોતાના હૈયામાં ધરબીને બેઠેલી કચ્છ વાગડની ભૂમકા છે. આ જ કચ્છ ધરાની વાત આજે આપણે સાંભળવાના છીએ. ઢોલી તારો ઢોલ વાગે વ્રજવાણી, 7-20 સતિયું રમે હિરાણી. એવા લગભગ બહુ ઓછા લોકો હશે કે જેણે આ લોકગીત નહીં સાંભળ્યું હોય, પણ આ લોકગીતની પાછળનો ઇતિહાસ શું છે? આ ઇતિહાસ વ્રજવાણી સાથે જોડાયેલો છે. વ્રજવાણી કચ્છ જિલ્લામાં રાપર તાલુકામાં આવેલું એક ઐતિહાસિક ગામ છે. વ્રજવાણીમાં આશરે 565 વર્ષ પહેલા દુનિયા છોડી ગયેલા ઢોલીના પાળિયાના નાદ સંભળાય છે. આમ તો વ્રજવાણીના ઇતિહાસને લઈ સમાજ, લોકો અને લેખોમાં અસમંજસતા જોવા મળે છે, પણ ઇતિહાસના પાના ઉથલાવીએ તો આજથી આશરે 565 વર્ષ પહેલા આહીરોના નેસડાનો ત્યાં વસવાટ હતો. આ વાગડના વીર ભૂમિનો એક ભાગ પ્રાવથર તરીકે ઓળખાય. આ પ્રાવથર તરીકે ઓળખાતા વિસ્તારમાં બેલા નામે એક નગર છે. આ નગર જૂના જમાનામાં એક સમયે કાપડનો ધીકતો ધંધો ચાલતો. છેક થરપાકરથી લોકો કાપડ ખરીદવા બેલા આવતા અને આખા વાગડના લોકો કાપડની ખરીદી માટે બેલા જતા અને હટાણા કરવા જતા લોકોને કારણે બેલામાં ઘોડા, ઊંટ ને માણસોની હિંસ બોલે. આ બેલા ગામની પાછળ મોટું ગરાસ રણ આવેલું. પ્રતિ વર્ષ અક્ષર તૃતીયા એટલે કે અખાત્રીજના દિવસે ગામમાં ઉજવણી થાય. તૃતીયાને હિન્દુ શાસ્ત્રમાં અતિ શુભ અને શુકનવંતી પવિત્ર ગણવામાં આવે એ વાત આપણે બધા જાણીએ છીએ. એ વર્ષ વ્રજવાણીના લોકો અખાત્રીજનો તહેવાર ઉજવવા માટે બહુ ઉતાવળા થયા હોય એવું લાગતું હતું. માણસોની સાથે પશુ પંખી પણ આ તહેવારની ઉજવણી કરી શકે એવું આયોજન વ્રજવાણીવાસીઓએ કરેલું. જાત જાતની ને ભાત ભાતની રમતો સ્ત્રી, પુરુષો અને બાળકો રમી રહ્યા છે. આમ તો આહીરો આદિ અનાદિ કાળથી ઉત્સવપ્રિય પ્રજા રહી છે. રાસ ગરબા એમની રગે રગમાં ભળી ગયા છે. ગામમાં 140 આહીર સ્ત્રીઓ પ્રભુમય જીવન જીવે. સંસાર પ્રત્યે વિરક્ત બની ગોપી ભાવથી ગિરધર ગોવિંદની ભક્તિમાં લીન રહેતી હોવાથી લોકો એને 7 ગોપીના નામથી ઓળખે. તેઓ પ્રભુની ભક્તિમાં એવી તો લીન હતી કે સંસારની આધિ વ્યાધિને ઉપાધિ તેઓથી જાણે 100 જોજન દૂર હોય એવું લાગતું. ગામના વૃંજ કુંજ તળાવમાં સ્નાન કરી દરરોજ આ ગોપીઓ ટીંબા ઉપર આવેલા ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં બેસી ભજન કીર્તન કરતી. તેઓ ભગવાનને સંસારની મોહમાયામાંથી કાયમ મુક્તિ માટે પ્રાર્થના કરતી હોય એવું લાગતું. વૈશાખ સુદ બીજની સવાર પડતા જ ભગવાન ભાસ્કર આભમાંથી અબીલ ગુલાલ ઉડાડતા હોય એવી રીતે રંગબેરંગી કિરણો વ્રજવાણીની ધરતી ઉપર ફેંકી રહ્યા છે. ગામમાં અનેરો આનંદ જોવા મળે છે. અબાલ વૃદ્ધો સૌ પોતપોતાની મસ્તીમાં તલ્લીન થયા છે ને આ બાજુ ગામમાંથી પણ ઉત્સવની મોજ માણવા મહેરામણ ઉમટી પડ્યો. વિક્રમ સંવત 1511ની આ વાત છે. એવા સમયે આહિરાણીઓ વ્રજકુંજમાં સ્નાન કરી કાન ઘેલી બનેલી ગોપીઓ કાનુડાને ગોતવા માટે આમ તેમ દોડાદોડી કરે. હે કાના, તું ક્યાં સંતાઈ ગયો તેવું કહેતી આમ તેમ ફરે છે. એવા સમયે અચાનક ટીંબા પર કનૈયા કુંવર જેવો રૂડો અને રૂપાળો એક ઢોલી પ્રગટ થાય. માથામાં મુગટ ને મોરપીંછ છે ને કેડે કંદોરો ને મોતીડે મઢેલ મોજડી. હળવું સ્મિત રેલાવતો ગળામાં પડેલા ઢોલ પર દાંડી પીટી ત્રિબાંગ 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 ઢોલ વગાડતા જ 7 ગોપીઓ તન, મન અને આત્મા એકલીન થઈ ગયા. હાથ પગ થમ થમ થવા લાગ્યા. દેહ દુનિયાનું બધું ભાન ભૂલી ગયો ને ગોપીઓ નાચવા લાગી. ઢોલના તાલ સાથે ગોપીઓના તન, મન અને આત્માનો સુમેળ સધાતા આખું વાતાવરણ સંગીતમય બની ગયું. ધીમે ધીમે તાળીઓના તાલ, પગના ઠુમકા, ઢોલનો ધનધનાટ અને ગીતોની રમઝટ બોલી. ચૂડલા અને બલોયા પહેરેલા હાથોએ તાળી રાસ રમતી ગોપીઓ જાણે ઠાકોરની ઝાલર વગાડી રહી છે. ભાતીગળ પોશાકમાં શોભતી ગોપીઓ આજે અલૌકિક વિશ્વમાં વિહરતી હોય એવું લાગી રહ્યું છે. લોકો આ રાસલીલા જોવા ઉત્સુક બની ચારે બાજુ ગોઠવાઈ ગયા. કેટલાક છોકરાઓ ઝાડ ઉપર ચડી અને રાસ નિહાળવા લાગ્યા, જ્યારે કેટલાક યુવાનો રાસ રમવા વર્તુળ અંદર જાય, પરંતુ ઢોલીના ઢોલની સાથે તાલ ન મિલાવી શકતા પાછા ફરે. આખો દિવસ રાસ અને ગીતની રમઝટ બોલી. ધીમે ધીમે આભની અટારીએથી અંધકારના ઓળા ઉતરવા લાગ્યા. પશુ પંખીઓ પોતાના માળામાં બેસી ગયા, પરંતુ ઢોલીના ધનાધન વાગતા ઢોલનો તાલ, ગોપીઓનો રાસ વણથંભ્યો વહતો રહ્યો. ઘૂઘવાતા ઉછળતા ઝરણાને જેમ દિશાઓનું ભાન ન હોય અને ઢાળ મળે તે ઢળતા હોય એની જેમ આ ગોપીઓ
ઢોલીના તાલે ઢળતી હતી. રાસ જોવામાં તલ્લીન નરસિંહનો હાથ વળતો હતો એમ ગોપીઓને બીજા કોઈનો ખ્યાલ નહોતો. રાસેશ્વર કૃષ્ણ સાથે એની રાસ સમાધિ લાગી ગઈ હતી. નથી દિશાનું ભાન, નથી દેહનું ભાન, એને નથી સમયનું ભાન. ભાન છે તો માત્ર કૃષ્ણના સખ્યનું, એના રાસનું. આખી રાત રાસની રમઝટ બોલી. બીજા દિવસે સૂરજ નારાયણ પોતાનો રથ આકાશમાં વહેતો મૂકે. ઢોલીનો ઢોલ અવિરત ધબૂકતો હોય. અવિરત અને અલૌકિક રાસની રમઝટથી સૂરજ દાદા પણ હરખાતા હોય એવું લાગી રહ્યું હતું. એક પછી એક ગીતની રમઝટ બોલે અને ગોપીઓ એની સાથે તાલ મિલાવે. રાસ રાગીણી માહે ઘૂમે. આજ વૃંદાવન આનંદ સાગર શામળીએ સંધ્યાએ ગુલાબી ચુંદડીના બે છેડા આકાશમાં ખુલ્લા મૂકતા આભ તુંબડું ભાસે. ધીમે ધીમે પ્રગટ રાત્રિનો પછેડો પૃથ્વી ઉપર પથરાઈ ગયો. સર્વ જીવ જંપી ગયા. પરંતુ આજે કૃષ્ણ ગોપીઓને આપેલા વચન પૂરું કરવા માટે બ્રજવાણીમાં ઢોલી બનીને આવ્યા હોય એવું લાગતું હતું. રથારૂઢ થઈને મહારાજે ઉગમણી કોર કાઢી ત્યારે પણ રાસ તો ચાલુ જ હતા. હવે લોકો ધીમે ધીમે પોતાના કામની ચિંતા કરવા લાગ્યા. પરંતુ ગોપીઓ આજ ઘરબાર, છોકરા છૈયા, માલઢોર બધું મૂકીને ઢોલીની દાંડીએ ગાંડી બની એક ધારી ઝૂમી રહી છે. ધીમે ધીમે લોકો કળાવા લાગ્યા. ઢોલી પ્રત્યે શંકા કુશંકા કરવા લાગ્યા. વાક દેખા આડી અવળી વાતો પણ કરવા લાગ્યા. પરંતુ ગોપીઓએ તો રાસની સમાધિ લગાવેલી હતી. અખિલ બ્રહ્માંડના માલિક સાથે વેણ ચાલતું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. અગન ગોળામાંથી તાપના હોય એવા લબકારા થતા હોય અને ધરતી પર જુવારના દાણા નાખો ને ધાણી ફૂટી જાય એવી ધરતી ધગવા લાગી. લોકોમાં ભય અને ગભરાટ વાપી ગયો. પશુ પંખીના જીભના લોચા વળવા લાગ્યા. કંઈક અમંગળના એંધાણ વર્તાઈ રહ્યા. પરંતુ ઢોલીનો ઢોલ ઢબુકવાનું અને ગોપીઓનો રાસ લયબદ્ધ રીતે ચાલુ જ છે. એવું લાગતું હતું કે આ રાસ ક્યારેય બંધ જ નહીં થાય. એવામાં અકળાયેલો કાળજાળ યુવાન ગઢની રાંગ ઠેકતો ઠેકતો આવતો હોય એમ પટમાં આવે છે ને તલવારના એક ઝાટકે ઢોલીનું માથું વાઢી નાખે છે. કોઈ ઘટાદાર વૃક્ષ કડડ ભૂસ કરતું પડી જાય એમ ઢોલીનું માથું વાઢી નાખ્યું અને ઢોલી પટમાં પડી ગયો. માનવી, પશુ પંખી સર્વ જીવ ભયથી ચિત્કારી ઉઠ્યા. ગોપીઓના રાસમાં ભંગ થયો. ઢોલી ગિરિમાળા ગબડતી હોય એવું લાગ્યું ને લોકો આંધળા ભીત બની ગયા. સૂરજ મહારાજ પણ રૂઠ્યા હોય એવું લાગતું હતું. રણમાં રેતીની આંધી ફૂંકાય અને ગોપીઓને સજ ચડ્યું. ઢોલીનું માથું અને ધડ લઈ બેસીને જીવને દેહથી અલગ કરી દીધો. 7 વિસુ ગોપીઓ પોતાના પ્રાણથી પણ પ્યારા ગિરધર ગોવિંદને ગોદમાં લઈ બ્રહ્મલીન થઈ ગઈ. જે જગ્યાએ લીન ગોપીઓએ પ્રાણ આપેલા એ જગ્યા વ્રજવાણીમાં આજે પણ ઢોલી ઢોરા તરીકે ઓળખાય છે. આ ઢોલી ઢોરા નામના ટીંબા પર 7 વિસુ સતી માતાઓના પાળિયા તેઓની દિવ્ય રાસલીલાની યાદ અપાવતા આજે ઊભા છે. વાર તહેવારે બ્રજવાણી વાસીઓ ધૂપ દીવા લાપસી નૈવેદ્ય કરે. આજે ત્યાં સંસારમાં પહેલું પગલું મૂકનાર નવ દંપતી માથું નમાવી અને સતી માતાઓના આશીર્વાદ લે છે. અલૌકિક રાસની અવિરત યાત્રામાં આડખીલી ઊભી થતા પ્રાણ ત્યાગી દેનાર ગોપીઓ સ્વરૂપ આહિરાણીઓ ઇતિહાસના પાને અમર છે. સતીમાના પાળિયા ઉપર વિક્રમ સંવંત 1511 વૈશાખ સુખ ચોથ ને બુધવાર એવું સ્પષ્ટપણે વાંચી શકાય છે. કહેવાય છે કે આ 7 વિસુ સતીઓની યાદમાં બ્રજવાણી ગામે બ્રજવાણી તળાવમાં 140 કુવાઓ પણ બનાવેલા. જે કુવાઓ પૈકી અમુક કુવાઓ આજે પણ મોજૂદ છે. કૃષ્ણ પ્રત્યેના પ્રેમમાં મૃત્યુલોકના માનવીઓના પ્રેમનું એક ઉદાહરણ આ જગ્યા પર સમાયેલું છે. આજે એ જગ્યાએ ઢોલીનો પાળિયો અને નવું બનેલું સતીનું સ્મારક છે. જેમાં ઢોલીના પાળિયામાં આજે પણ કાન ધરતા એક બીટ સંભળાય છે. માઇક્રોવેવ સમી ધ્રુજારી ઉત્પન્ન થાય છે. વર્ષોથી સંભળાતી આ વાતમાં ઘણા શ્રદ્ધાળુઓએ સાક્ષાત્કાર પણ કરેલો. આજે વિજ્ઞાનના યુગમાં આ વાત ભલે આપણે માનીએ કે ન માનીએ પણ બને છે, હકીકત છે. ભલે પછી આ સત્ય પાછળ લોકોની આસ્થાનો ભ્રમ હોય કે આ પછી જગ્યાની પવિત્રતા હોય, આજે ધ્રબુકી રહેલા ઢોલીનું જોમ હોય કે પછી 140 આહિરાણીઓનું સત, જે પણ હોય, અહીં આવનારા પ્રવાસીઓ હોશે હોશે આ વાતની અનુભૂતિ કરવા સ્મારકની પાછળ આવેલા ઢોલીના પડીએ કાન જરૂર ધરે છે અને બીટ સાંભળે છે. મિત્રો, એક બીજી વાત જણાવી દઉં કે આ સ્થળની સાથે અન્ય લોકોનું એવું પણ મંતવ્ય છે કે આ 7 વિસુ આહિરાણીની જે વાત છે એ સાચી જ છે. આ 140 આહિરાણીઓનું બલિદાનવાળી વાત સાચી, પણ એ કૃષ્ણ પ્રેમના લીધે અહીંયા સતી નહોતી થયેલી, પણ અહીંયા એક ધીંગાણું ખેલાયેલું અને ધીંગાણામાં એમના પતિ છે એમનું મૃત્યુ થયેલું. એના કારણે એમણે ત્યાં સતી થવાનું નક્કી કરેલું અને ત્યાં એ સ્ત્રીઓ સતી થઈ ગયેલી.
એટલે આ સ્થળ કૃષ્ણ પ્રેમને લગતું નહીં, પણ આહીરોની શૂરવીરતાઓને લગતું છે. મિત્રો, વિડીયોનો ઉદ્દેશ તમારા સુધી ફક્ત ઇતિહાસ પહોંચાડવાનો છે. મેં જે વાત કરી છે એ શૂરવીર પાળિયા કલાગ્રંથ અને ઇન્ટરનેટ પરથી લીધેલી વાત છે. કોઈ પણ જાતિ, સમુદાય કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે પછી ખોટો ઇતિહાસ ફેલાવવાનો બિલકુલ નથી. એટલા માટે જ મેં તમારી સામે બંને વાત રજૂ કરી છે. આની સાથે જ તમે અમારા ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક પેજને પણ લાઇક કરી શકો છો. અને જો મિત્રો વિડીયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો અને વિડીયોને પણ શેર કરજો, જેથી આપણા લોકો છે એ આ ઇતિહાસથી વધારે ને વધારે ઉજાગર થાય અને આપણો આ વારસો જળવાઈ રહે.